એ આ તો વર્ષે તો મારો વાગડ ભલો જ રે, આ તો વર્ષે તો મારો વાગડ ભલો, અને સાંજો કચડો ઈ બારે માસ, એ પણ વર્ષે તો આવો મારો વાગડ ભલો. અરે રે યોલો કચડો ઈ બારે માસ. મિત્રો, વાગડ ધરતીમાં જ્યારે વરસાદ થાય અને જે માલધારીના ચહેરા ઉપર જે આનંદ આપણે અનુભવીએ, ખેડૂતના ચહેરા ઉપર આનંદ અનુભવીએ, એનાથી વિશેષ આપણા માટે શું હોઈ શકે. અને વાગડ ધરતી અને એમાં ડુંગરાળ વિસ્તાર અને ડુંગરામાં જે અનેક પ્રકારના જે વનસ્પતિ છે એમાં બહુ મજા માલધારીને, બહુ ખુલ્લી ધરતી. એટલે જે હું મિત્રો આ તમને વિડીયો બતાવી રહ્યો છું, ખરેખર અત્યારે વરસાદના વાગડ વિસ્તારમાં કોઈ સારા વાવડ નથી, પણ મારી યુટ્યુબ ચેનલનો ફર્સ્ટ મેં વિડીયો બનાવેલો અને એ સમયે જે વાતાવરણને જે માહોલ હતું, ખરેખર આપણને યાદ અપાવે કે સાલી આ વાગડ ધરતી કે કચ્છમાં ઓમે 2 વર્ષ સારા તો 2 વર્ષ નબળા આવે છે. ભગવાન જાણે આ ધરતીની અંદર શું છે. હમણાં હું વડતાલ ગયો તો કે ભાઈ અહીંયા તો ને બધાય દિવસ લીલીછમ ધરતી રહે છે. જે વાગડમાં ખબર નહીં ગમે તે હોય, કચ્છની અંદર વરસાદનો 2 વર્ષ સારા, 2 વર્ષ નબળા, 1 વર્ષ સારો, 2 વર્ષ નબળા, આવું કેટલાય સમયથી ચાલ્યું આવે છે. હવે શું છે આ વાગડ ધરતીની અંદર? કચ્છની ઝાડવા ઓછા છે, સમુદ્ર કિનારો છે. કહે છે કે ઘણા સમય પહેલા તો બહુ વરસાદ સારો આવતો, પણ હવે એવા પહેલા જેવા ચોમાસું નથી થતા. જે કાંઈ ભગવાનને મંજૂર હોય કાંઈ ખબર નથી. આ ધરતી ઉપર આવું કેટલું રહસ્યમય છુપાયેલું છે કે શું છે કે શું નથી. કોઈ કહે છે કે કોઈ સંત મહાત્માનો શ્રાપ છે, અને કોઈ કહે છે કે ઝાડ ઓછા વાવના કારણે પણ આપણે ત્યાં વરસાદ ઓછો થાય છે. પણ ક્યારેક સાલું એટલું મુસળધાર વરસાદ વરસે ને કે એની યાદ વર્ષો સુધી રહી. કેમ કે જે માણસ ભૂખ્યો તરસ્યો હોય ને પાણી પીવડાવો ને ખવડાવો, જે આનંદ અનુભવે, એવું જ આ વાગડ ધરતીની અંદર ખરેખર લોકો અનુભવે છે કે પહેલાં બહુ ચોમાસા સારા આવતા અને છેલ્લા કેટલાય વર્ષથી નબળું આવે છે. હવે કેટલું સત્ય છે એ કાંઈ ખબર નથી, પણ આવી રીતે વરસાદ એક સમય થયેલો. લગભગ 3 થી 4 વર્ષ પહેલાંનો મેં વિડીયો શૂટ કરેલો. રાપરથી અમે લોકો ચિત્રોડ જતા હતા અને રાપરથી 6-7 કિલોમીટરના અંતરે આવું બધું જોવા મળેલું. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભાઈ હવે તો મુસળધાર સાંભીલાને ધારે વરસ, ખેડૂતો માલધારી તમારી રાહ જોવે છે અને ખરેખર માલ ઢોરને જે તરસ ભૂખ વેઠવી પડે છે, એ તો ભાઈ ભગવાનને કૃપા થાય તો મહેરબાની થઈ જાય. તો આવીને આવી વાતો સાથે મિત્રો આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ.